हेलो नमस्कार मित्रों, हूँ છું સોલંકી મહેશ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ। ગુજરાતી સ્નેક ગુરુ YouTube ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અને એક આપણે નવા રેસ્ક્યુની અંદર આવી ગયા છે, જ્યાં જીવ બચાવવા આવી ગયા છે। તે ત્યાં ઓલરેડી જે ખેડૂત મિત્રએ ઓલરેડી એ જીવને બચાવી તો લીધો છે, કારણ કે એક ગોરાની અંદર એક એને પોતાની ટ્રીક લઈ અને સમજ લઈ અને તે સાપને એની અંદર પકડી લીધો છે। હવે જોઈએ મિત્રો, સાપ ઝેરી છે કે બિન ઝેરી છે, ખતરનાક છે કે પછી ઈથી વિશેષ ખતરનાક છે। તો મારા વિડિયાની અંદર બની રહેજો મિત્રો, આપણે સાપને કાઢીએ। વાહ મિત્રો, કોબરા સાપ છે, જોઈએ તો એક બેબી કોબરા, યંગ કોબરા કહી શકાય મિત્રો। આ સાપ કરડે અને જો સારવાર ન મળે તો કંઈ થતું નથી, પણ ફક્ત માણસ મરી જતો હોય છે, કારણ કે આની અંદર એક ન્યુરોટોક્સિક નામનું ઝેર આવેલું છે, જે આપણી નર્વસ સિસ્ટમની અંદર લાગુ પડે છે। તો ક્યારે પણ સાપ કરડે તો ભૂવા ભૂપણની અંદર જવું નહીં અને ડાયરેક્ટ હોસ્પિટલે જવું। બરણીમાં તો આવો કઠણ છે, બાસ્કુ કેટલી લેતા આ જો ભાઈ, ઠીલી એની ઉપર ન કરતા, સાઈડમાં રાખો ઠીલી। બાસકામાં નહીં મિત્રો, હાલો સાપ પકડવાની એક ટેકનિક હોય છે, કોઈ સાપ પકડવાના મંત્ર નથી હોતા। મને આવા બાસ્કામાં આવી તો જા પણ બાસકાન ભરો હું કેમ કરે નહીં જોતો, જરાક કામ હોય છે ને નવું બાસ્કુ તો નવું ખુલ્લું રાખીને જોઈએ। ના બાસ્કુ નવું મારા બાસ્કામાં કોઈ ટેન્શન નથી। જેટલો મિત્રો ખૂબસૂરત છે ને એટલો જ મિત્રો ખતરનાક છે, પણ ક્યારે પણ સાપ આપણાને કરડવા આવતા નથી। જો ક્યારેક ભૂલ ચૂકથી આપણે એની માથે પગ રાખી દઈએ તો સાપ બાઇટ કરે છે। તમે જોઈ શકો છો કે મારો પગ વારંવાર હલાવું છું, છતાં પણ એ બાઇટ કરવાનું કરતો નથી, કારણ કે મિત્રો એ બંને તાલે બાઇટ ના ખુલ્લું રાખીને મૂકી દે। તો મિત્રો આપણે આને રેસ્ક્યુ કરી લઈએ। ત્યાં મોટું જરાક ખુલ્લું, એમ ન કરો, આખી જ રાખો, આખી જ રાખો, અને ખાલી હવે નીચે મૂકી દી। પેલી ફેર જોઈ આવું મને કહો, હા કઈ નથી નાનું એવું કામ હોય ને, ડબલ મારવું, આમ 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 કરી ડબલ મારવી કરી દે, ડબલ મારવું બીજો લઈ લો, બીજો લાવ હા પૂછી લો પેલા ભાઈ સિમેન્ટ નો નહીં, ઉડિયાનો ડીએપી નો। હા ડીએપી ના હોય ને કડક હોય, હાલે આ છે ને બાજરાના નગરના થોડાક નબળા આવે, વખત બાંધવાનું લઈ લેજો। તો મિત્રો હવે આને જ્યારે રિલીઝ કરીએ ત્યાં સુધી વિડીયાની અંદર બની રહેતો મિત્રો, હજી પણ આની અંદર આપણે માહિતી આપશું, અને સાપ રિલીઝ કરવા ટાણે પણ જેટલો રેસ્ક્યુ ટાણે ખતરનાક બને છે એટલો જ રિલીઝ કરવા ટાણે પણ ખતરનાક બને છે, એટલે વિડીયા અંદર બની રહેતો મિત્રો। અને વિડીયો જેટલો બને એટલો લાઈક અને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો આપણે જેમ કહીએ છીએ કે રેસ્ક્યુ કરવું જેટલું ખતરનાક છે એટલું જ રિલીઝ કરવું પણ ખતરનાક છે। તો ઘણા સરખું મિત્રો જ્યારે પણ રિલીઝ કરવા જતા હોય, જે નવા મિત્રો છે તેની વાત કરું છું, જે એક્સપર્ટ છે તેને તો કંઈક કહેવા પૂરતું જ છે જ નહીં મિત્રો। તો જે નવા છે જ્યારે પણ રિલીઝ કરવા જાય છે ત્યારે ખાસ કરીને સાવચેતી રાખવી। તો આપણે કેટલી સાવચેતી રાખવી, તો મિત્રો આપણે જ્યારે પણ સાપ પકડીએ એટલે આપણે તમે ડબલ બાસ્કી છે એટલે પહેલાં ખોલી લઈએ, રિલીઝ કરીએ ત્યારે ખાસ કરીને સાવચેતી રાખવી। જેમ કે સાપનું મોઢું મિત્રો જો અહીંયા જ છે, તો આપણે જ્યારે પણ ખોલીએ ત્યારે આ રીતનો પગ રાખી જેથી કરીને આપણે આ પેક થઈ જાય કોતરી, અને પછી મિત્રો ખોલવાનું। પછી ખોલી અને મિત્રો છેટું રહેવાનું, કારણ કે સાપ કઈ બાજુ જાય તેનું નક્કી નથી, ને હંમેશા સાપ જ્યારે પણ રિલીઝ કરો કે પકડો ત્યારે હંમેશા ડરતા રહો મિત્રો, કારણ કે ડર છે તે એક આપણી સેફટી છે મિત્રો। તો સાપ જઈ રહ્યો છે તેની પ્રાકૃતિક દુનિયાની અંદર। તો ચલો મિત્રો
अलविदा। चमन रहे तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो फिर मिलते रहेंगे। મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી અલવિદા.